હચમચાવી નાખે એવા આ દ્રશ્યો મહારાષ્ટ્રના રાયગઢના છે, જ્યાં રાયગઢનો કિલ્લો જોવા ગયેલા કેટલાક યાત્રીઓ આ રીતે ફસાઈ ગયા. મુશળધાર વરસાદના કારણે સર્વત્ર જળબંબાકાર થઈ ગયું. કિલ્લાની સીડીઓ પરથી પ્રચંડ વેગ સાથે પાણી વહેવા લાગ્યું. પરિણામે યાત્રિકો ફસાઈ ગયા. દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ફસાયેલા પ્રવાસીઓ લોખંડની રેલિંગ પકડીને ઊભા છે. સીડીની પાળી પર ઊભેલા લોકો સીડીની વચ્ચે ઊભેલા લોકોને બચાવી રહ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા તમામ પ્રવાસીઓને પાણીનો વેગવંતો પ્રવાહ હોય તેમાં ન ઉતરવા ચેતવણી પણ અપાઈ છે. અનરાધાર વરસાદ થતાં રવિવાર રાતથી જ માયાનગરી મુંબઈની હાલત પણ બગડી ગઈ છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ટ્રેન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. ઠેર ઠેર વાહનો પાણીમાં ફસાઈ ગયા છે. ટ્રેક પર પાણી ભરાઈ જતા ટ્રેન પણ જાણે કે પાણી પર દોડતી હોય એવું લાગી રહ્યું છે. મુંબઈ ગોવા હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો. મુંબઈ લોકલ ટ્રેન સેવાને પણ માઠી અસર થઈ. મુંબઈને અડીને આવેલા મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કસારા અને ટીટવાલા સ્ટેશનો વચ્ચેની લોકલ ટ્રેન સેવાઓ રાત્રિ દરમિયાન ભારે વરસાદ અને વૃક્ષો પડવાને કારણે સ્થગિત કરવામાં આવી હતી. દાવા પ્રમાણે માત્ર 6 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો. ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. મુંબઈમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મુંબઈ અને થાણે સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદના કારણે અનેક રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા હતા. દાદર રેલવે ટ્રેક પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આઝાદનગર મેટ્રો સ્ટેશન બહાર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. ભારે વરસાદથી ટ્રેન સેવા પણ પ્રભાવિત થઈ. વિદ્યાવિહાર, ડોંબિવલી, બોરીવલીમાં પાણી ભરાઈ ગયા હતા. અંધેરી, કિંગ સર્કલ, પરેલ સહિતના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. આ તરફ વિલે પાર્લે વિસ્તારમાં પણ જળભરાવની સ્થિતિ જોવા મળી. મોટાભાગના અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તા અને બ્રિજ જાણે કે પાણીના હવાલે થઈ ગયા હોય તેવી સ્થિતિ છે. બોરીવલી, કાંદિવલી, મલાડ, ગોરેગાંવ, જોગેશ્વરી, અંધેરી, વિલે પાર્લે, સાંતાક્રુઝ, ખાર, બાંદ્રા, દાદર જેવા અન્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે અંધેરીના સબવેની વાત કરીએ તો વરસાદના કારણે સબવે બંધ થઈ ગયો હતો, જેના કારણે બીએમસી અને પોલીસ સવારથી લોકોને સબવેની નીચે જવાની ના પાડી રહી છે. આ વિડીયો મુંબઈના અંધેરી સબવેનો છે, જ્યાં 4 ફૂટ પાણી જમા થઈ ગયું છે અને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. દાવા પ્રમાણે મુંબઈમાં રવિવારે રાત્રે 1 વાગ્યે વરસાદ તૂટી પડ્યો અને 6 જ કલાકના ગાળામાં 300 મિલીમીટર જેટલો વરસાદ પડી ગયો. દરેક જગ્યાએ પાણી કરી નાખ્યું હતું. બીએમસીના જણાવ્યા પ્રમાણે નીચાણવાળા વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઈ ગયા. હજુ પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બીએમસીએ તેના હસ્તક આવતી તમામ બીએમસી, સરકારી અને ખાનગી સ્કૂલો તથા કોલેજોમાં રજાની જાહેરાત કરી દીધી હતી. રોડ પર પાણી ભરાતા કેટલીક બસના રૂટ બદલવાની ફરજ પડી. માયાનગરી મુંબઈના મોટાભાગના ગલી મોહલ્લા ઘૂંટણસમા પાણીમાં ગરકાવ જોવા મળ્યા. દિવસ રાત દોડતું આ શહેર વરસાદના પાણી ભરાતા જાણે કે લાચાર બની ગયું.